જામનગરના સિનિયર ઓર્થોપેડિક સર્જન અને શ્રદ્ધા હોસ્પિટલના ઓનર ડોક્ટર દેવાંશુ શુક્લા પરિવાર દ્વારા મહાશિવરાત્રિના પાવન દિને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રાભિષેક તથા મહાપૂજા અને મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ આયોજક પરિવારના આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા। આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં જયેશભાઈ રૂપારેલિયા તથા તેમના પત્ની સહિતના પરિવારજનોએ પણ રુદ્રાભિષેકનો ધર્મલાભ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। રુદ્રાભિષેક અને મહાઆરતી વગેરેના કાર્યક્રમો જામનગર નજીકના દરેડ ખાતે આવેલા બ્રહ્મ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તક્ષશિલા સંકુલમાં પૂજ્ય શ્રી શંકરાચાર્ય પ્રેરિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આયોજિત કરવામાં આવ્યા હતા। આ ધર્મોત્સવમાં ડોક્ટર દેવાંશુ શુક્લા, તેમના જાણીતા ગાયનેકોલોજીસ્ટ પત્ની ડોક્ટર સંધ્યા શુક્લા અને ડોક્ટર દેવાંશુ શુક્લાના મનોચિકિત્સક પુત્રી ડોક્ટર શ્રદ્ધા શુક્લા સમગ્ર કાર્યક્રમના આયોજક તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહેમાનોને આવકાર્યા હતા, તેમજ સમગ્ર આયોજનને સફળ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું તથા જહેમત ઉઠાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે બ્રહ્મ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ તક્ષશિલા સંકુલ ખાતે આગામી મે મહિનામાં બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામનું ભવ્ય મંદિર ઉદ્ઘાટિત થવા જઈ રહ્યું છે। આ ધર્મોત્સવ પ્રસંગે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ઉપરાંત એક બ્રહ્મ અગ્રણી ભાવિક તથા ડોક્ટર દેવાંશુ શુક્લાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સિદ્ધેશ્વર મહાદેવ પંચદેવ મંદિરના પ્રાંગણમાં આજે આપણે શિવરાત્રિના દિવસે, આવો પાવન દિવસે આપણે અહીંયા આ દર્શનનો લાભ લઈએ છીએ અને અભિષેકનો બહુ સરસ એક અનુષ્ઠાન આપણે શુક્લા સાહેબે કર્યા છે। એના બહુ ભવ્ય એક સંકલ્પ હતો કે આપણે જેટલા બ્રાહ્મણો ભેગા થઈ શકે એ બ્રાહ્મણોથી આપણે જે છે અભિષેક કરાવીએ, તો એવો સંકલ્પ લઈને એ ચાલ્યા હતા। આજે એ સંકલ્પનું પૂર્ણ થાય છે અને આ સિદ્ધેશ્વર મહાદેવ, જેને મારો અનુભવ જે છે કે આ કોઈ બહુ પરમ તપસ્વી જણ હશે જેને આ તપ કરીને આ ભૂમિને જે શંકરાચાર્યને પ્રદાન કરીને આવો ભવ્ય મંદિર બનાવ્યા અને આવો ભવ્ય મંદિરનું સંચાલન સ્વયં શંકરાચાર્ય ગુરુજી શારદાપીઠ દ્વારાથી ચાલે છે। ભવ્ય મંદિરનો તમે દર્શન કરવાનો લાભ જરૂર લેશો, એક વખત આવશો તો તમને લાગશે કે અહીંયા દરરોજ આવવાનું જેવું છે। આપણે આજે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે આજે આપણે ઊભા છીએ અને મહાદેવની આજે જે આરાધના કરી રહ્યા છીએ, આની બાજુમાં જ એક પરશુરામ દાદાનું મંદિર મહાનિર્માણ થઈ રહ્યું છે અને જે લગભગ 6000 સ્ક્વેર ફીટમાં મોટા પાયે બનવા જઈ રહ્યું છે અને ત્રિગૃહી મંદિર કે જેને આપણે એક ગર્ભગૃહ 3, જેમાં 3 ગૃહનો સમાવેશ એક જ ગર્ભગૃહમાં થાય એવું મોટું મંદિર બનવા જઈ રહ્યું છે, જે કદાચ ગુજરાતમાં સર્વપ્રથમ બનતું હશે અને જે આપણા જગતગુરુ શંકરાચાર્યજીના નેજા હેઠળ અને એમના આશીર્વાદથી આ બની રહ્યું છે, જે ખાસ આપ સૌને જાણ અને આ જગ્યાની મુલાકાત લેશો। આજનો જે કાર્યક્રમ છે, અમે જે શિવ પૂજા કરવા આવીએ છીએ, શિવરાત્રિ અને આ એટલા અંગે મેં આ પૂજાનું આયોજન કરેલું છે, જે મહારાજજી સાથે અમે કરીએ છીએ। એકદમ એટલો બધો આનંદ અંદરથી આવે છે પૂજાનો, અને બહાર તમે જોશો 51 જણા પૂજા, 51 કપલ પૂજા કરે છે। એ બધું આયોજનમાં બધાની ઉર્જા આપણને મળે છે। અહીંયા પ્રગતિને પ્રમોશનના ભાગરૂપે અહીંયા પરશુરામ મંદિર થવાનું છે। પરશુરામ મંદિરની 5/5/2005ના ખાતમુહૂર્ત છે। એ અંગે જે કાંઈ બ્રાહ્મણોમાં લાવવાની છે જાગૃતિ, એના અંગે અમે અલગ અલગ પ્રોગ્રામ કરી સિદ્ધેશ્વર મહાદેવમાં બધાને ભેગા કરવાના